એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં. તો આ હું તમને મારા ઘરનું કિચન નથી બતાવી રહી. આ હું તમને વારાણસીમાં જ્યાં અમે રોકાયા હતા ત્યાંનું કિચન બતાવી રહી છું. અને મેં મોર્નિંગમાં ચા બનાવી હતી. એકચ્યુઅલી અમે એક એપાર્ટમેન્ટમાં રોકાયા હતા. અને આ મારો વ્લોગ વારાણસીમાં જ્યાં અમે રોકાણ કર્યું હતું એનો જ છે. અને વારાણસીની શોપિંગનો થોડો વ્લોગ છે. તો સવારમાં મેં ચા બનાવી હતી. એકચ્યુઅલી અમે એપાર્ટમેન્ટમાં રોકાયા હતા તો હું ચા જ બનાવતી હતી. ચા બનાવી હતી, હા. અને 4 દિવસમાં 1 દિવસ મેં વઘારેલી ખીચડી બનાવી હતી. ચા અત્યારે આદુવાળી બનાવીને નિલેશને હું આપવા જઈ રહી છું. આ વારાણસીનો રોકાણનો વ્લોગ હું એટલા માટે બનાવી રહી છું કારણ કે હું બધું જ તમને એવું નથી કે સારું સારું કહીશ. જ્યાં થોડા અમને ખરાબ એક્સપિરિયન્સ થયા એના વિશે પણ વાત કરીશ. તો વારાણસીમાં અમે એક એપાર્ટમેન્ટમાં રોકાયા હતા અને હું તમને એપાર્ટમેન્ટનો એક લુક પણ આપી રહી છું. તમે જોઈ શકો છો, એક લુક પણ આપી રહી છું. પહેલાં હું તમને બતાવી દઉં. આ ટાઈપનું એપાર્ટમેન્ટ હતું. આ એનો બેઠક રૂમ હતો. અને અહીંયા જે ગાદલું હતું અમે પેલા રૂમમાં લઈ લીધું હતું કારણ કે અમે એક જ રૂમમાં બધા ઊંઘ્યા હતા. અહીંયાનું જે ગાદલું હતું અમે એક રૂમમાં લઈ લીધું છે કારણ કે એક પલંગમાં અમે 3 જણ ઊંઘ્યા હતા. હું, ચીકુ, મીકુ ને એના પપ્પાને નીચે ગાદલામાં ઊંઘ્યા હતા કારણ કે એવી રીતના નવા એપાર્ટમેન્ટમાં અલગ અલગ હું તમને બતાવી રહી છું. આ તમે જોઈ શકો છો. ટૂંકમાં જે ફ્લેટ કેવો હોય એ ટાઈપનું હતું. અહીંયા જનરેટર હતું, લાઇટ જાય તો જનરેટર માટેની સુવિધા હતી. વાઈફાઈ હતું. આ ડાઇનિંગ એરિયા છે, ડાઇનિંગ ટેબલ છે. ટૂંકમાં ત્યાં કેવું કે અહીંયા કોઈ રહેતું નથી હોતું. એ લોકો ફ્લેટ એટલા માટે જ લે છે કારણ કે પછી હોટલની જેમ ભાડે આપી શકે એટલા માટે એ લોકો ફ્લેટ લેતા હોય છે. અહીંયા એક રૂમ છે, હું તમને બતાવી દઉં. જ્યાં મેં કીધું કે એક રૂમમાં અમે આ એક પલંગ હતો, નીચે ગાદલું પાથરીને અમે 4 જણ એક રૂમમાં જ રાત્રે સૂતા હતા. આ સાઈડે વોશરૂમ છે. જ્યારે અમે આવ્યા ત્યારે હું તમને 2 દિવસ રહી અને પછી ફ્લેટનો લુક આપી રહી છું. એટલે થોડું બધું મેસી છે કારણ કે આવ્યા ત્યારે તો અમે થાકી ગયા હતા એટલે મેં લુક નહોતો આપ્યો. અને હું તમને બધું જ જણાવું છું કે કેમ અમે આ એપાર્ટમેન્ટ કર્યું ને એનું શું રીઝન હતું વગેરે. થોડું લુક તમને આપી દઉં. તો પહેલાં તો એવું કે અમે લોકોએ વારાણસી જવાનું, દિલ્હીથી અમે વારાણસી ગયા હતા. તો કિચન છે આ. હું તમને આ કિચનમાં તમે જોઈ શકો છો. ફ્રીજ છે અને થોડા વાસણ આપે છે લોકો. આ તો હું લાવી હતી, મીન્સ માર્કેટમાંથી ત્યાં લાવી હતી પાપડ. મારી હિમોગ્લોબિનની દવા છે. ફ્રીજમાં થોડું આદું લઈને આવી હતી માર્કેટમાં, એ મેં મૂક્યું છે. તો આ ટાઈપનું કિચન હતું, સિમ્પલ. અને હા, હું ઘરેથી, મને ખબર હતી કે એપાર્ટમેન્ટમાં રહેવાની છું તો ઘરેથી દાળ ને ચોખા મિક્સ કરીને લાવી હતી. સુગર ફ્રીની બોટલ છે, લસણની ચટણી છે. તો અમે લોકો જ્યારે મીન્સ વારાણસી જવાનું અમારું ફાઇનલ હતું તો અમે કેવું કર્યું હતું કે જે ટ્રેન બુકિંગ હતું અમારું વંદે ભારતનું, દિલ્હીથી વંદે ભારતનું, એ અમે કરાવી દીધું હતું. ત્યારબાદ વારાણસીથી અમદાવાદનું ફ્લાઇટ બુકિંગ પણ અમે કરાવી દીધું હતું. અને લાસ્ટમાં અમે વારાણસી હોટલ બુકિંગ કરાવવાનું, મીન્સ એ લાસ્ટમાં અમે રાખ્યું હતું કે ચલો કરાય. કારણ કે અમને એવું હતું કે અમને આરામથી વારાણસી તો આટલું ધાર્મિક સ્થળ છે તો આરામથી હોટલ તો મળી જ જશે ને. અમને કોઈ 5 સ્ટાર ના મળે તો 3 સ્ટાર મળી જશે, 2 સ્ટાર મળી જશે. પરંતુ સાચું તમને કહું કે મને જો ખબર હોત ને કે અહીંયા આટલા બધા ભાવ છે તો હું આમાં કેવું હતું કે દિવાળી પછી અમે ગયા હતા. પરંતુ અમે જે દિવસોમાં ગયા હતા ને, અમે 4 દિવસ રોકાયા ને, તો ચોથા દિવસે જ્યારે અમારે રિટર્ન થવાનું હતું ને ત્યારે દેવ દિવાળી હતી. તો દેવ દિવાળીના લીધે એટલી બધી ગીર્દી પણ હતી અને દેવ દિવાળીના લીધે બધી હોટલોના અને બધા પ્રાઇસ એકદમ હાઈ હતા કે જેમ મારા બજેટની તો બહાર હતું. હોટલોમાં 3 સ્ટાર હોટલના ભાવ તમે જુઓ તો આસમાનના છૂટા હતા. તો હોટલો મારા બજેટમાં આવતી જ નથી. હું તમને એમ કહું ને કે મારું ટ્રેન બુકિંગ અને પ્લેનનું જે બુકિંગ હતું એના કરતાં પણ હાઈ જતું હતું. એટલે પછી અમને આ એક ત્યાં એપાર્ટમેન્ટની પણ વ્યવસ્થા છે, હોસ્ટેલની વ્યવસ્થા છે. તો આ એપાર્ટમેન્ટ અમે બુક કરાવ્યો હતો. અને એ પણ હું તમને સાચું કહું, એ પણ મને અત્યાર સુધીની હોટલો કરતાં મોંઘો એપાર્ટમેન્ટ પડ્યો હતો. આટલામાં તમે સમજી જજો કે ખાસો મોંઘો એપાર્ટમેન્ટ હતો એમ, કે બહુ જ મોંઘો હતો. પણ અમારી પાસે કોઈ ઓપ્શન ન હતું એટલે અમે એપાર્ટમેન્ટમાં રહી લીધું. અને એ બી કેવું છે કે જે કાશી વિશ્વનાથ ટેમ્પલ છે એના કરતાં દૂર હતો ખાસો. તો અમે લોકો જ્યારે નીચે ઉતરતા હતા તો 200 રૂપિયાની, તો હું તમને આખો લુક આપી રહી છું, તમે જ્યારે મારી વાતો સાંભળતા જોઈ લેજો. 200 રૂપિયાની રિક્ષામાં જતા હતા મંદિર સાઈડે, અને પછી પાછા બી આવતા હતા ત્યારે બી 200 રૂપિયા થતા હતા. એટલે 400 રૂપિયા તો દિવસના થતા હતા. અને આનું જે ભાડું છે કે જે
પરફેક્ટ આંકડો નહીં કહું તમને, પણ 5,000 ઉપર ભાડું હતું. તો એ તો અમારું જતું જ હતું એમ. 5,000 થી 7,500 વચ્ચે ભાડું હતું, કે જે એકદમ હાઈ હતું. પરંતુ હવે અમે બધું બુકિંગ કરાવી દીધું હતું અને એમને ખ્યાલ બી ન હતો કે દેવ દિવાળી વખતે બી આટલું બધી ગીર્દી હોય છે ત્યાં આગળ. એકચ્યુઅલી અમને તો રિક્ષાવાળા ભાઈઓ કહેતા હતા કે વારાણસીમાં તો ઓલ ટાઈમ ગીર્દી હોય છે, કારણ કે તમે જોઈ શકો તો દિવાળી આવે, દેવ દિવાળી આવે, પછી અમુક તહેવારો આવે, કુંભ મેળા આવે, ત્યારે ત્યાં ગીર્દી હોય છે જ. એટલા માટે હું તમને ખાસ કહીશ કે જ્યારે કોઈ તહેવાર આવતો હોય ને ત્યારે તો જતા જ નહીં. એમાં વારાણસી તો જતા નહીં, તમે ઓફ સિઝનમાં જજો, તમારા માટે એ જ સારું છે. ઓફ સિઝનમાં આનો ભાવ ખબર નહીં. આ હું તમને મારી શોપિંગ બતાવી રહી છું, બેગ્સ બતાવી રહી છું, તમે જોઈ લેજો. ઓફ સિઝનમાં મને નથી ખબર, પણ ગો આઈબીમાંથી અમે આ કરાવ્યું હતું. આ એપાર્ટમેન્ટનું નામ ઉપરે એપાર્ટમેન્ટ હતું. અને હું તમને એ પણ કહું કે ક્લિનિંગ બિલકુલ નથી. બીજા દિવસે ક્લિનિંગ કરવા માટે પણ માણસો આવતા નહોતા. આટલું બધું તમે ભાડું લો છો અને દિવસમાં ક્લિનિંગ પણ ના કરી આપો, એ તો બિલકુલ સારી વાત ના કહેવાય. મેં બજારમાંથી સાવરણી લીધી હતી અને હું જાતે કરતી હતી. એટલે તમે બધું આવા એપાર્ટમેન્ટમાં, અને એપાર્ટમેન્ટમાં કેવું કે ફ્રી બ્રેકફાસ્ટ પણ નથી હોતો. તો બહુ જ મીન્સ કહેવાય ને, એક બેડ એક્સપિરિયન્સ થયો જે મેં તમારી સાથે શેર કર્યો. હવે હું શોપિંગની વાત કરું તો આ ટાઈપના ત્યાં આગળ જે બનારસી સાડી હોય ને એના સીવેલા પર્સ હોય છે. અને આ પોટલી પાઉચ હતા. એકચ્યુઅલી એ જે સસ્તા હતા, પોટલી પાઉચ 100 રૂપિયામાં હતા, એટલે મેં લીધા છે. બાકી તો બનારસી સાડી, ઓબ્વિયસલી બનારસમાં જાઓ તો બનારસી સાડી જોવા જવાના હતા, પણ બનારસી સાડી બી તમે જુઓ તો 5,000 ઉપર સ્ટાર્ટ થતી હતી. તો મેં નથી લીધી, કારણ કે હું એટલી હેવી સાડી તો પહેરતી નથી અને મને પ્રાઇસ પણ બહુ વેરી હાઈ લાગ્યું. તો આ 100 રૂપિયાની પોટલી છે, અને જે પહેલાં તમે પર્સ દેખો છો ને એ પણ રિઝનેબલ પ્રાઇસના છે, પણ એ થોડા વેરાયટીમાં હતા. તો એક આ ટાઈપનું પર્સ બી મારે લેવું હતું, તો મેં લઈ લીધું છે. આ બી રિઝનેબલ છે. અને જે મેં તમને કીધું ને કે પેલા પર્સ તમે અગાઉ જોયા, એ બનારસી સાડીમાંથી એ પર્સ મીન્સ બનાવ્યા હોય છે. તો એ થોડું અલગ લાગતું હતું, કે જે અહીંયા નોર્મલ નથી મળતા હોતા. તો બહુ ઓછી શોપિંગ કરી છે મેં. જે મને લાગ્યું કે આ સસ્તું છે, મીન્સ આ રિઝનેબલ છે પ્રાઇસમાં, એ જ મેં લીધું છે. તો મેં વારાણસીના ઘણા વ્લોગ મૂક્યા, તમે જોઈ શકો છો. આ ટાઈપના પર્સ હતા, હું તમને બતાવી રહી છું. તો એમાં મેં સારી બાબતો પણ કીધી છે, પણ જે બાબત મને સારી ના લાગી એ પણ મેં તમને આ વ્લોગમાં શેર કરી છે. અને હા, જે મારી ચેનલમાં મારા જે એકદમ સારા સબસ્ક્રાઈબર છે, એ લોકોને ક્યારેય બી વારાણસી જવાનું થાય અને તો એમને કોઈ બી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને પૂછશો, તો હું ચોક્કસથી તમને સાચી માહિતી આપીશ, કે જે મને ખબર છે. હું અહીંયા મારાથી જેટલું કહેવાય એટલું મેં કીધું છે. બાકી અલગથી તમારે કેવી રીતના જવાનું, ત્યાં શું છે. અને હા, જો તમે જાઓ તો મંદિરની નજીક જ તમે સ્ટે કરજો, મંદિરથી દૂર ના કરતા, કારણ કે પછી બહુ પ્રોબ્લેમ થઈ જાય છે, તમારો ટાઈમ પણ વેસ્ટ થશે. આવવા જવામાં ટ્રાફિક પણ બહુ હોય છે. મેં આ લીધી હતી, આ ટાઈપની મોજડી મેં લીધી હતી, ટ્રેડિશનલ 150 રૂપિયાની જ હતી. ચીકુની પણ લીધી છે, તમે જોઈ શકો છો. યલો મારી છે, બ્લેક ચીકુની છે. તો ઘણી વખત ટ્રેડિશનલ જ્યારે આપણે કપડાં પહેરતા હોઈએ છીએ તો આ ટાઈપની મીન્સ કોલ ટાઈપની મોજડી તમને એક અલગ લુક આપે છે. તો મંદિરની નજીક જ સ્ટે કરજો, જેથી તમને ઇઝી પડે. કારણ કે અમે જતા હતા ને રિક્ષામાં, તો વચ્ચે ટ્રાફિક બહુ નડતો હતો. અમારે પહોંચતા જ અડધો કલાક ઉપર થઈ જતું હતું. તો એ રીતના તમે વારાણસીમાં, હા, તમે જઈ શકો છો. આપણું બહુ જ પવિત્ર અને ધાર્મિક સ્થળ છે, પણ ઓફ સિઝનમાં જજો. મારું તો એવું માનવું છે કે દરેક જગ્યા એક વાર તો તમારે જોવી જ જોઈએ. તો ચોક્કસથી તમે પ્લાન કરી શકો છો. અને જો તમે ઓફ સિઝનમાં જશો ને તો તમને જે પ્લેનના ભાવ છે એ પણ બજેટમાં મળી રહેશે. તમે જો સિઝનમાં જશો તો ઓબ્વિયસલી જે પ્લેનના ભાવ છે, એરોપ્લેનના ભાવ એકદમ હાઈ રહેતા હોય છે, પરંતુ ઓફ સિઝનમાં એ લોકો બી મીન્સ સેલ કરતા હોય છે, સ્કીમ કરતા હોય છે ઇન્ડિગોવાળા. અમે લોકો ઘણી વખત ઇન્ડિગોનો પણ સેલ આવતો હોય છે, એમાં અમે લોકો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એની એડ આવતી હોય છે, એમાં અમે લોકો બુક કરાવતા હોઈએ છીએ. એટલે એવું નથી કે અમે પણ બહુ જ હાઈ પ્રાઇસમાં જતા હોઈએ છીએ. અને અહીંયા તમને હું આજે મેમરીઝ માટે, યાદગીરી માટે શ્રી કાશી વિશ્વનાથ ટેમ્પલ જે મીન્સ મળતું હતું નાનું, એ મેં લઈ લીધું છે, કે જેથી મને યાદ રહે. આ ટાઈપનું મીન્સ મંદિર છે, એની આવી રીતના એને બનાવવામાં આવ્યું છે. અને ફ્રીજમાં લગાવવા માટે પણ મેં, ફ્રીજ ઉપર લગાવવા માટે જે મેગ્નેટ આવે છે વારાણસી, પણ અમે ક્યાં પણ જઈએ છીએ તો ફ્રીજ ઉપર લગાવવા માટે અમે અંદામાન ગયા હતા ને, અંદામાન નિકોબાર, ત્યારે પણ મેં ફ્રીજ ઉપર લગાવવા માટેનું લીધું હતું, કે જેથી
યાદ રહે કે આ જગ્યાએ અમે ગયા હતા અને બધે મળતા જ હોય છે આ ટાઈપના ફ્રીજ પર લગાવવાના મેગ્નેટ. અને આ ત્યાં આગળ આ ટાઈપની મીન્સ આમ ગોળ ચીક્કી મળતી હતી આવી રીતના સ્ટિંગ અને ગોળની ચીક્કી છે, પરંતુ આ રીતના મળતું. પછી આ શું હતું પેલું આમ પન્ના ટાઈપ હતું કેરીનું એ છે. તો બહુ ઓછી શોપિંગ કરી છે. આઈ હોપ તમને વ્લોગ પસંદ આવ્યો હશે. હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં.